એક જ ફ્લેવરના સેવ મમરા ખાઈને થાકી ગયા છો તો ચાલો આજે બનાવીશું પેકેટ સ્ટાઇલ પાણીપુરી ફ્લેવર સેવ મમરા। ઘરમાં બધાને જ ભાવે તેવી આ ફ્લેવર બને છે સેવ મમરાની। તો ચાલો રેસીપી શરૂ કરીએ, પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે મારા કિચનમાં। જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ પ્લીઝ। તો ચાલો, તો સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં તેલ ગરમ કરી લીધું છે। આ રીતે ધુમાડો નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। પછી તેલને હલકું ઠંડુ થવા દઈએ। તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થાય એટલે આપણે તેલમાં મસાલા એડ કરીશું। અહીંયા તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે, તેલ ગરમ જ છે। આ જ સ્ટેજ પર આપણે મસાલા કરી લેવાના છે તેલની અંદર। તો આપણે પાણીપુરી ફ્લેવર સેવ મમરા બનાવી રહ્યા છે તો ફુદીનો તો જોઈશે। તો મેં અહીંયા ફુદીનાનો પાવડર લીધો છે અને ફુદીનો મેં ઘરે જ ડ્રાય કરીને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લીધો છે। તો મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ફુદીના પાવડર તેલમાં એડ કરી દીધો છે। તમારે મમરાની ક્વોન્ટિટી જોઈને ફુદીના પાવડર એડ કરવાનો રહેશે તેલમાં। ફુદીનો મેં ધોઈને વોશિંગ મશીનમાં ડ્રાય કરી લીધો હતો અને પછી તેને રૂમ ટેમ્પરેચર પર જ 3 થી 4 દિવસ માટે સુકાવા દીધો અને પછી તેનો જ પાવડર કરીને મેં અહીંયા ઉપયોગમાં લીધો છે। તો ફુદીનો કઈ રીતે વોશિંગ મશીનમાં ડ્રાય કરવો તેની લિંક હું નીચે આપી દઈશ। હવે મેં અહીંયા 1/4 ટેબલ સ્પૂન જેટલો સૂંઠ પાવડર નાખેલો છે। આપણે પાણીપુરીના પાણીમાં આદુ મરચાં બંને નાખીએ છીએ, તો અહીંયા આદુની બદલે ડ્રાય આદુ એટલે કે સૂંઠ પાવડર અને મરચાં આ રીતે કટ કરીને નાખી દેવાના, એટલે એકદમ માઇલ્ડ તીખાશ આવશે। જો તમારે વધારે તીખા સેવ મમરા જોઈતા હોય તો મરચાંને પીસીને નાખી દેવાના તેલમાં। પછી આ બધા જ મસાલાને 2 થી 3 કલાક માટે તેલમાં પલળવા દેવાના છે, પછી જ મમરા બનાવવાના। હવે મમરામાં ભેળવવાની સેવ મેં ઘરે જ બનાવી લીધી છે, કેમ કે ઘરની બનાવેલી સેવનો સ્વાદ વધારે સરસ આવે છે સેવ મમરામાં। તમારે બહારની સેવ ભેળવવી હોય તો તે પણ ભેળવી શકો છો। તો અહીંયા સેવ તૈયાર છે, હવે આપણે મમરા શેકી લઈએ। મમરા મેં અહીંયા કોરા જ શેકી લીધા છે। આ રીતે મમરા કોરા જ શેકી લેવાના, તેલ બિલકુલ નથી નાખવાનું। એકદમ ધીમા ગેસ પર મમરા શેકવાના એટલે અંદરથી એકદમ ક્રન્ચી થઈ જાય। આ રીતે મમરા દબાવીને ચેક કરી લેવાના, એકદમ ભૂકો થઈ જાય ત્યાં સુધી મમરા શેકવાના છે અને ધીમા ગેસ પર જ શેકવાના, તો જ મમરા બરાબર અંદર સુધી શેકાશે। હવે અહીંયા મમરા શેકાઈ ગયા છે, મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે। ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે, મમરા ગરમ જ છે। આ જ સ્ટેજ પર તરત જ મમરા શેકાઈ જાય એટલે આપણે બનાવેલી સેવ કે તમે બહારની ભેળવવાનો હોય તો તે કોઈ પણ સેવ ભેળવી દેવાની। સેવ મિક્સ કરીને હવે આપણે જે તેલમાં મરચાંના કટકા નાખેલા છે તે કાઢીને તેલ મિક્સ કરવાનું છે। હવે હું અહીંયા બધું જ તેલ એકસાથે મિક્સ કરી દઉં છું। મેં અહીંયા માપીને તેલ લીધેલું છે મારા મમરાના હિસાબથી। જો તમે માપીને લેતા હોય તો બધું તેલ એકસાથે મિક્સ કરી દેવાનું, નહીંતર થોડું થોડું નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું। હવે એકદમ બરાબર મિક્સ કરી લઈએ સેવ મમરા પહેલાં। હવે હું આગળ તમને જણાવતા ભૂલી ગઈ કે તમે જ્યારે તેલમાં મસાલા કરો ત્યારે જોઈને મસાલો કરવાનો, કેમ કે સંચળ તો ખારું હોય જ છે અને ચાટ મસાલો અને જલજીરામાં પણ થોડું થોડું મીઠું હોય છે। આમચૂર પાવડર ખાટો હોય છે, તો પછી જો વધારે પડતા મસાલા પડી જશે તો મમરા ખારા અને ખાટા થઈ જશે, એટલે જોઈને મસાલો કરવો। જો ઘટશે તો છેલ્લે નાખી શકાશે, પણ ખારું થઈ જાય તો તેનો કોઈ ઈલાજ નથી। હવે મેં અહીંયા સેવ મમરા ટેસ્ટ કર્યા તો મને સંચળ થોડું ઓછું લાગે છે, તો મેં સંચળ એડ કરી દીધું છે। અને હવે લાસ્ટમાં જો તમારે સેવ મમરામાં પાણીપુરીની તીખી મીઠી ફ્લેવર જોઈએ છે તો 2 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી દેવાની, અને ખાલી તીખી ફ્લેવર જોઈતી હોય તો ખાંડ સ્કીપ કરી દેવાની। એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે ફટાફટ સર્વ કરી દઈએ। તો તૈયાર છે અહીંયા ચટપટા પાણીપુરી ફ્લેવર સેવ મમરા। તો તમે પણ ફટાફટ બનાવો અને એન્જોય કરો। અને જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ પ્લીઝ। અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।